तो पेश किया गया है आपके सामने સિંગ મૂકી દીધી છે અત્યારે સિંગ ખાતો તો બેઠો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને જો સાવીભાઈ લીધી છે હાથમાં અને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે અત્યારે દોઢ, તો જમવા જવાનું જ હોય ને આપણે. તો હાલો ફટાફટ પગી અહીંથી જમવા. અને આજે અહીંથી આવેલો છું કેમ કે મારા ગામમાં દુકાનમાં થોડું કામ હતું, એટલે કંઈ નહીં બના રહેજો બ્લોગમાં. અને ભાઈ આવો તડકો હોય ને તો મજા આવો. બાકી તો યાર હમણાં 4 વાગશે એટલે એવી ટાઈટ શરૂ થઈ જાય ને કે વાત જાવ જો, એવી ઠંડી શરૂ થઈ જાય ખબર. તો ભાઈ જો અત્યારે જાઉં છું ને, જો આપણું સામું દેખાય ને આપણું મકાન છે, બતાવી તમને. હાલો તો ફટાફટ ખાઈ લઈને પછી ફૂલ બ્લોગમાં બના રહેજો. જઈશું બધું તમને બધું આગળ બતાવીશ. તો ભાઈ જમીને જો અત્યારે ધાબા પર આવી ગયો હતો. મોઢે કવરનું લાંબુ લગાવી દીધું છે કારણ કે ગરમી અત્યારે એવી થાય છે, એટલા માટે પછી ગરમીનો મેં કીધું ભાઈ મજા આવે છે એમ. ત્યાં જમીન આવી ગયો છું અત્યારે. જો તડકો તો છે અત્યારે બહુ વધારે પડતો. જો મસ્ત મજાનો અત્યારે તડકો છે એમ, એટલે મસ્ત મજાના તડકા ન હોય પણ અત્યારે ટાઈટ હોય ને એટલે તડકો સારો. અત્યારે આ શિયાળાનો તડકો ન નડે. આમે જો ઓલો છોકરો પતંગ ચગાવે છે, ઘેર આવી ગઈ છે, તેણે પતંગ ચડાવી દીધી છે અત્યારે ઉપર. ને ભાઈ આપણે તો ડેલીનો ટાઈમ છે બપોરમાં અહીંયા આવું જ બેસવા માટે. તો અહીંયા તો ખાટલો મૂકી દીધો એટલે મજા આવે. અને જો અહીં સિંગ મૂકી દીધી છે, અહીંયા અત્યારે સિંગ ખાતો હતો બેઠો. અને વિડીયો એડિટિંગ, રીલ્સ એડિટિંગ કરતો હતો હું. તો ઘડીક બેસું હવે અને પછી 2 વાગે એટલે દુકાને જઈશું, બરાબર. તો અહીંયા નેટવર્ક સારું અમારે 5G નેટવર્ક આવે ને એટલા માટે. તો ભાઈ રોજની જેમ ગાડી મૂકી દીધી છે આપણે અહીંયા. અને અત્યારે બપોરે તમને ખબર છે આપણે આજ ગાડી લઈને આવીએ છીએ ને સામે આપણે હવે જઈએ છીએ દુકાને. તો હાલો દુકાને જઈને તમને મળીએ. તો ભાઈ દુકાન ખોલી પણ ટ્રેક્ટર નીકળે છે, ટ્રેક્ટરનો અવાજ તમને સંભળાવવા નહીં દે. મારે વાહનો 24 કલાક શરૂ જ હોય. હવે એક હાથે તો લોક તમને ફાવશે નહીં મને ખોલતા, તો પણ આપણે દુકાન ખોલીએ. હાલો રેડી, ઓકે ડન. તો ભાઈ આજે તો મેળ આવે ને તો છોકરા વેરે કોમેડી ફની રીલ ઉતારવી છે. છોકરા વેરે હમણાંથી નથી બનાવી ને, તો છોકરા રોજ મને પૂછે છે. મેં તો આજે ટાઈમ મળે ને તો બનાવી. બૂટ ઉતાર નાખો ને ભાઈ. તો બના રહેજો ફૂલ બ્લોગમાં. તો ભાઈ 4 વાગ્યા હતા ને તો ઘરે આવ્યો હતો. તો શા બને છે તમે કીધું તપેલી લેવા આવ્યો હતો. અહીંયા હમણાં શું છે નવા મકાને વાસણ ધોઈ એટલે બધા વાસણ પડ્યા હતા. મેં તમને કીધું થોડી વાર પહેલાં બપોરના વિડીયોમાં. હમણાં તો કામ બનશે. જો એકરા ઉપર કાંટા નાખી દીધા છે કારણ કે કામ હમણાં બનશે એટલા માટે બધું પડ્યું છે એમને. તો બધો સામાન બધો હોય ને બધું આ મકાને અમુક વસ્તુ છે. કેમ છે બધો કચરો બધો અહીંયા પડ્યો છે બધો. ને વાસણ અહીંયા ધોવાનું હોય તો અહીંથી તપેલી લઈ જાઓ કારણ કે શા બને છે. ક્યાં છે ગોતવું પડશે. હાલો તો આ લઈને જવાનું છે. 3-4 જણાને શા આરામથી થઈ જાય. તો શા પીને પછી પાછા દુકાને ભાગી. પહેલાં તો ધાબા પર જવું છે. તો ભાઈ મોઢું ધોઈ નાખ્યું છે ને ચા પાણી પી લેતી છે, ફ્રેશ થઈ ગયા છે. ને જો ગાડી લઈ લીધી છે અત્યારે. તો ઓલી ગાડી મૂકી દીધી, આ ગાડી લીધી ને પાણીની બોટલ ટીંગાઈ છે. ને હવે ભાઈ જવું છે આપણે દુકાને. ક્યાં ગયા ઓલા ગલુડિયા કેટલા બધા છે જરા ઓલા આમ બાંધવા જાય જાણીથી પોગી રહે ને. કેટલા હશે કંઈ નક્કી જ નથી. આમથી ઓલા બાંધતા આવે રાયડું નાખે. એકે પોગી નહીં રહ્યો, ખાલી બધા રાયડું જ નાખશે. કાંઈ વાંધો એને બાંધો જ. હાલો હું દુકાને જાઉં. તો ભાઈ મેં કીધું હતું ને કે કાલે મારે કુરિયરમાં એક વસ્તુ આવી હતી. મેં તમને બતાવું તો આગળના વિડીયોમાં, બરોબર, કે હું છે એ તમને બધું બતાવું એમ. કુરિયરમાં તો કંઈ નથી છતાં પણ તમને કીધું એટલે આપણે બતાવવાનું છે. આપણી જવાબદારી તો આપણે બતાવશું. તો હાલો બતાવું તમને. ઢાંટણ જો શું છે આ આપણે આવ્યું હતું કુરિયરમાં. અને અનબોક્સિંગ તો કાલે રાતે અમે કરી નાખ્યું હતું. અત્યારે પણ તમારી સામે પણ કરી દો. પેકિંગ બહુ મસ્તનું હતું અને પેકિંગ બહુ સારું હતું. ખોખું તો જો સામે પડ્યું ને ખોખું છે એનું. તો ભાઈ પેકિંગ બહુ સારું છે પણ હું એક હાથે નહીં તમને પહેલાં ખોલીને પછી બતાવું. तो पेश किया गया है आपके सामने कल आया हुआ एक कुरियर मतलब के पार्सल। तो देखो आमा हूँ આવ્યું હતું. તો જો આમાં તો છે ને ભાઈ આપણે ફોલ્ડેબલ આ ચૂલો આવ્યો હતો જે આ જે છે ને
આની ઉપર આપણે અને કેમ્પિંગ માટે ગેસ સ્ટોવ કે મતલબ બહાર ફરવા જવું તો એના માટે આ ઉપયોગ થાય. તો આ છે ને જો આ એનો આ દેખાય ને તમને, આ લાઇટર છે એનું, આ એની ચાપ છે અને આ ફરીને બતાવો તમે. તો આ છે ને ભાઈ ધીમો ફૂલ કરવો હોય ને તો એના માટે ભાઈ આવે છે, બરોબર. તો ભાઈ આ જો મસ્ત મજાનો સરસ મજાનો છે ને, આની સાથે 2 બાટલા પણ ફ્રી આપણે આવેલા છે. અહીંથી બાટલો પ્લગ ઇન થાય અને પછી એને આ રીતે ચાપ દબો, ધીમો ફૂલ કરો, અહીંયા ઉપર મૂકી દો, ચા બનાવી તો પણ મસ્ત મજાનું ભાઈ છે. એમાં કંઈ કેવું ન પડે એવું બધું છે ભાઈ. તો ભાઈ આ આપણે કુરિયરમાં કાલે આવેલું હતું, તો મારી તો જવાબદારી મેં કીધી હતી, તો તમને બતાવવું જ પડે ને. તો કાંઈ વાંધો નહીં ફેમિલી. તો આપણી ચેનલ પર કરીને ખાસ કરીને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને, બેલ આઇકનને પ્રેસ કરજો ભાઈ. અને હમણાં હું બ્લોગ નાના બનાવું છે અને હમણાં ડેઈલી અપલોડ નથી કરતો, કારણ કે હમણાં હું કામમાં હોય એટલા માટે. તો ભાઈ થેન્ક યુ બધાને, આભાર. ને જો છે તમે કે કેવો મસ્ત મજાનું છે. આ પેક થઈ જાવ આખો, જો એક હાથે પણ ફાવશે ને તમે બધું બતાવી. આને છે ને આને નહીં ફાવે તમને. હા જો આવી રીતે ચારે પેક થઈ જાય. અને આ નીચેથી છે ને આ પણ પેક થઈ જાય. આ હુક છે ને આવડા, હા આમ પેક થઈ જાય. અને પછી પેકિંગ બહુ મસ્ત મજાનું એવું હતું. તો ભાઈ થેન્ક યુ બસ બધાને, આભાર. ને ચેનલ પર ન હોય તો ચેનલને થોડો ઘણો સપોર્ટ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા મતલબમાં આપણે બ્લોગ પૂરો કરો છો. તો વાગી ગયા હતા 5 અને હવે મારે છે થોડું કામ. તો બસ ભાઈ બધાને રામ રામ, જય સિયા રામ. ને મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે. તો બસ બધાને બાય બાય.